શું થયું મોટા ભાઈ? આ સવાર સવારમાં કેમ દેખાડો કરો છો? શું છે આ દેકારા વાળી? ત્યાં શું બધું માંડ્યું છે? તારા દોસ્ત રવિનો કાલે રાતે ફોન હતો મારી ઉપર. તેની પાસેથી 2 લાખ રૂપિયા લીધા છે. હા લીધા છે, જરૂર હતી એટલે લીધા. એમાં કા મોટું આકાશ તૂટી પડ્યું છે? અને હા, એ ફોન કરવાનું મેં જ કહ્યું હતું. તારે જે કેટલા દેણા કરવાના બાકી છે? તારા 10 લાખ રૂપિયા તો હું ભરી ચૂક્યો છું. હવે મારી પાસે બીજા પૈસા ભરવાની તેવડ નથી. અરે મોટા ભાઈ, જ્યારે આપણો ભાગ પડે ને ત્યારે તમે રૂપિયા લઈ લેજો. તમારે 10 લાખ રૂપિયા લઈ લેજો. અરે સોરી, 10 નહીં 12 લાખ રૂપિયા લઈ લેજો. પણ અત્યારે મને 2 લાખની જરૂર છે. લાવો, અમારે રવિને આપવાના છે. સુરેશ, આ તમે શું બોલો છો? તમને ભાન છે કે નહીં? અને મોટા ભાઈ સાથે આવી રીતે વાત કરાય? અરે બેટા વિજય, આ સવાર સવાર આટલો ગરમ થઈને શું વાત કરી રહ્યો તું? બાપુજી, તમે સુરેશભાઈને પૂછો. એમણે 2 લાખ રૂપિયાનું દેણું કર્યું છે. બાપુજી, આના દેણા ભરી ભરીને હું થાકી ગયો છું. આનો 1 રૂપિયો પણ નથી ભરવાનો. સુરેશ, આ તે શું ઘણો ધંધા શરૂ કર્યા છે? અને આ ઘરમાંથી 1 રૂપિયો નહીં મળે. તારે થાય નહીં કરી લે જા. અરે બાપુજી, તમે આટલી બધી ટેન્શન શા માટે લો છો? જે પૈસા હું લઉં છું એ મારા ભાગમાંથી કાપી લેવાના. એટલું બધું તમારે લાંબુ કરશી જરૂર છે? પણ મારી વાત સાંભળી લો, મારે અત્યારે 2 લાખ રૂપિયાની સખત જરૂર છે. તમારે ગમે તેમ કહીને મને 2 લાખ રૂપિયા તો આપવા જ પડશે. હું તમને 2 દિવસનો ટાઈમ આપું છું, તમે ગમે તેમ કરીને એડજસ્ટ કરો. સમજી ગયા? અરે બેટા, આ શું કરવા બેઠો છે? એ ખબર નથી પડતી હવે તો. ક્યાંથી રૂપિયા લઈ લઈને આપવા એને? રંબા, હવે તો આપણા દીકરા સુરેશે હાથ વટાવી દીધી છે. આ નાનપણથી જે મેં એને લાડકોડથી ઉછેર્યો ને એનું જ પરિણામ છે મારા માટે. હવે આપણે બંનેને એટલો આ વાતનો જલ્દી નિવાડો લાવવો પડશે, નહીતર બંને ભાઈઓને દુશ્મનાવટ થતાં વાર નહીં લાગે. હા, પણ આપણો મોટો દીકરો વિજય ખૂબ સમજદાર છે અને દરેક જવાબદારીઓ નિભાવે છે. પણ આ જો ને, એણે આ સુરેશના 10 લાખ રૂપિયા અત્યાર સુધીમાં ભરી દીધા. પણ હવે મારે એને વધારે હેરાન નથી કરવો. આપણી મોટી વહુ નીતા બહુ જ સમજદાર છે, નહીતર બીજી કોક હોત ને તો વિજયને લઈને ક્યારની નોખી થઈ ગઈ હોત. અરે આપણો નપાવટ દીકરો સુરેશ ત્યાં કંઈ સમજવા તૈયાર છે. એને તો કોઈની પડી જ નથી. મને તો લાગે છે કે આપણે સુરેશના લગ્ન રોશની સાથે ન કરાવ્યા હોત ને તો સારું હતું. આ બિચારી દીકરી રોશનીની જિંદગી ઝેર કરી નાખી છે સુરેશે તો. લગ્નને 2 વર્ષ થઈ ગયા, પણ આજ સુધીમાં હજી એક વાર પણ મારી સામે એક શબ્દ નથી બોલી. હા રંભા, આપણી રોશની વહુ અને નીતા વહુ આ બે આપણા ઘરની વહુ જ નહીં પણ આપણી દીકરીઓ સમાન છે. તું ચિંતા કરમાં, બધું બરાબર હું કરી દઈશ. આ એક નપાવટને લીધે આખું ઘર હેરાન થાય ને એ તો હું નહીં જ ચલાવી લઉં, ક્યારેય નહીં ચલાવી લઉં. વિધાતાએ જોને વેર લીધા, અરે રે માર્યા મનનાય મોર. એ પણ ભરમ મારા ભાંગી ગયા. એ હવે સપના ઉડે ચારે કોર. હું તને પૈસા આપું છું, મને 1 મહિનાની અંદર પૈસા જુએ, તે પણ 10% વ્યાજ સાથે. સારું સારું, હું 100% તમને પૈસા આપી દઈશ પાછા. બરાબર?
સૂરજ, કોણ હતો એ ગુંડા જેવો માણસ અને એણે તને શું આપ્યું? અરે મોટા ભાઈ, એ ગુંડા જેવો માણસ ના હતો, એ મારો મિત્ર હતો જે તું કામ હતું લાવ્યો હતો. અરે, આમાં કઈ નથી. સૂરજ, આમાં તો રૂપિયા છે. વળી પાછી તે તારી નાલાયકી બતાવી. મોટા ભાઈ, આમ હાથ હોવાની જરૂર નથી. મારે રૂપિયાની જરૂર હોય તો મારે બહારથી લેવા પડે, સમજી ગયા? મારે રવિને 2 લાખ રૂપિયા આપવાના છે. પણ તે આ રૂપિયા કેટલા ટકા વ્યાજે લીધા છે? વધારે 10% વ્યાજે. 10%? 10% એટલે કેટલા? તને ભાન છે કે નહીં? અકલ બકલ છે કે નહીં તને? અરે મોટા ભાઈ, તમે તમારું કામ કરો. મારી બાબતમાં તમારે પડવાની જરૂર નથી. એક તો રૂપિયા આપવા નથી, નવરા નાટક કરો. ચલો. બાપુજી, મને લાગે છે કે હવે આપણે આ ઘર વેચવું પડશે. પણ બેટા વિજય, તું આમ કેમ બોલે છે? બાપુજી, આજે સવારમાં મેં સુરેશને છે ને એક ગુંડા પાસેથી 2 લાખ રૂપિયા લેતા જોયો છે, અને એ પણ 10% વ્યાજના. આ હરામખોર કોઈ દી નહીં સુધરે. પણ બેટા તે એને રોક્યો કેમ નહીં? બા, હું ત્યાં પહોંચું ને એ પહેલાં જ પેલો ગુંડા જેવો માણસ છે ને ત્યાંથી નીકળી ગયો, અને મેં સુરેશ પાસેથી જવાબ માંગ્યો ને તો મને એ જેમ તેમ બોલવા લાગ્યો. બાપુજી, આ બધું હવે બહુ થયું. મારે જેમ તેમ કરીને હવે આ રસ્તો તો કાઢવો જ પડશે. વિજય, તમે થોડા શાંત થઈ જાઓ. બાપુજી કઈ રસ્તો કાઢશે. વિજય, આવા નહીં નાલાયક નાટે કરે. આ આખા ઘરને બરબાદ કરવા બેઠો છે. ઘરની આબરૂને કલંક કરવા બેઠો છે. આ શું થયું? આ બધા આંખો ફાડી ફાડીને કેમ મને જુઓ છો? નાલાયક, તને સુધારવાના કેટલા વખત જામે, પણ નહીં, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ, કોઈ સીધી ન થઈ. હવે આ તારી લબાડગીરી છોડ ને નીકળ મારા ઘરની બહાર. મારા જેવો ગુંડો છે ને બીજો કોઈ નહીં થાય તારા માટે. અરે બાપુજી રિલેક્સ. આટલો બધો ગુસ્સો શા માટે કરો છો? અરે એવું તો મેં શું કરી નાખ્યું છે? થોડા ઘણા પૈસા લીધા છે એ જ ને. અને તમે આટલો બધો ગુસ્સો નહીં કરો, તમારા બીપી છે ને હાઈ થઈ જશે, ખોટા હેરાન થઈ જશો તમે. સૂરજ, તે ગુંડા જેવા માણસ પાસેથી 2 લાખ રૂપિયા ઉછીના લીધા છે, અને એ પણ 10% વ્યાજે. અરે મારી માતુશ્રી, મેં લીધા છે પૈસા. હવે કોઈને રૂપિયા ચૂકવવા હોય તો પૈસા તો લેવા જ પડે ને. એમાં કેમ એટલું મોટું પહાડ તોડી નાખ્યું છે? તમે ચિંતા નહીં કરો, હું મારી રીતે ફોડી લઈશ. હવે તું આ શું જો કર્યા કરે છે? કે સર્કસ ચાલે છે, નાટક ચાલે છે? ચાલ જમવાનું કર, ભૂખ લાગી છે સવારથી. પતિની સેવા કરવી નથી ને બસ નાટક જોયા કરવા છે. ચાલ. આ હરામખોર આપણું ગયા જન્મનું લોહી પીવા આવ્યો છે. અટાણે કોઈ વાત જ સુધરતો નથી. હા, મારા બાપ તારા પૈસા પર મોકલાવી દઈશ. અરે અત્યાર સુધી મેં કોના રૂપિયા ખાધા છે કે તારા બાકી રાખીશ? આપી દઈશ. અને તારે છે ને આ માટે મારે છે ને 20-25 હજાર માટે મને ફોન નહીં કરવાનો. આમ જો કે આ 20,000 હું કેટલાના મોઢા પર રોજ મારતો હું, એટલે તારે ખાઈ જવાનું ગાંડીના. હા ફોન. હે ભગવાન. તમને હું શું કહું છું? તું કઈ ને કઈ કહેતી જ હોય છે. હવે શું કહે છે બોલ. તમે ક્યારે સુધરશો? આ મોટા ભાઈ અને બાપુજી ક્યાં સુધી તમારા દેણા ભરશે?
જો રોશની, તારે છે ને આ બધા ઝમેલામાં પડવાની જરૂર નથી. તું તારે ખાઈ પીને મોજ કર. હું અને મારા બાપો આ બધું ફોડી લેશું. આ તમે રોજ રોજ આવા કાંડ કરો છો. તમે હવે ક્યારે સુધરશો? એ મારા તો ગળે કોળિયોય નથી ઉતરતો. ક્યાં સુધી તમે મને આવી રીતે હેરાન કરશો? મારી તો જિંદગી બગાડી નાખી છે તમે. રોશની, હવે તારું બહુ થયું હો. ખોટી મગજમારી નહીં કર. હવે હું જે ધંધો કરવા જાઉં છું એમાં ખોટ આવે છે, એમાં મારો શું વાંક છે? આ તને છેલ્લી વાર કહી દઉં છું, હવે મારા ટોપિક ઉપર કોઈ વાત નથી કરવી. એટલે ખોટી કોઈ મગજમારી નહીં કરતી. હવે તો ધંધો કરવાની તેવડ ન હોય ને તો તમે એક સારી એવી નોકરી ગોતી લ્યો. ક્યાં સુધી આમને આમ મારે હેરાન થવાનું? અને આમને આમ તમે આખા ઘરને ભૂખ ભેગા કરશો તમે. અને તમને કોણે સમ દીધા છે આવા બધા ધંધા કરવાના? તને આજે એક વાત કહી દઉં છું, મને છે ને આમ કોઈની ગુલામી કરવી છે ને એ ના પોસાય. એ મને બિલકુલ નહીં ફાવે. હું કરીશ તો ફક્ત અને ફક્ત પોતાનો ધંધો કરીશ. અને જે નોકરી શબ્દ છે ને, ખબર નહીં કોણે બનાવ્યો છે, પણ એ બધાના શબ્દકોશમાં હોઈ શકે, પણ મારા શબ્દકોશમાં નોકરી નામનો કોઈ શબ્દ નથી. આમ તો જોઈ લેજે, આ જેટલી ખોટ ગઈ છે ને મને, બધી જ એક વર્ષમાં પૂરી કરી નાખીશ. બધાના મોઢા પર રૂપિયા જેટલા મારે દેવાના છે ને બધા મોઢા પર મારી દઈશ. તમે છે ને અત્યાર સુધી 1 રૂપિયો પણ ઘરમાં કમાવી નથી આપ્યા. અને મોટા ભાઈ અને ભાભી, બા બાપુજી બધા સારા છે તો મને કાંઈ કહેતા નથી. નહીતર મારે તો ઝેર ખાવાનો વારો આવે જ. આ રોજ રોજના નાટક તારા ક્યારે પૂરા થશે? ઓવર એક્ટિંગ સિરિયલ જોવાનું બંધ કર. આ બધું ઓવર એક્ટિંગ મારી સામે નહીં કરવાની, સમજી? કમાઓ, નોકરી કરો. અરે વિજય, નૈના, સુરેશ, રોશની, બધા અહીંયા હોલમાં આવો. હા હા હા. શું બાપુજી, શું થયું? કેમ આટલા બધા ગુસ્સે ભરાઈ ગયા છો? તારે હવે મારા ઘરમાં નથી રહેવાનો. આ રોશનીઓ, તમારે ક્યાંય નથી જવાનું બેટા. તું જટ સામાન ભર અને નીકળ અહીંથી. વાહ બાપુજી વાહ. તો કરી નાખ્યો ફેસલો કે હું આ ઘરમાંથી બહાર નીકળી જાઉં ને તમે બધા રહેશો. કઈ વાંધો નહીં, મને બાપુજી કઈ વાંધો નથી. પણ જતા પહેલા આપણે પોતાની લેણ દેણ આપણો હિસાબ કિતાબ તો પૂરો કરી નાખીએ ને. ગરમ નહીં થાવ. મારા 10 લાખ રૂપિયા તમને આપવાના છે ને, એ પણ તમે કાપી લો અને મને મારા ભાગનું જે પણ કંઈ છે ને એ બધું આપી દો. એટલે આપણો હિસાબ કિતાબ આજથી પૂરો. અને હું મારા રસ્તે, તમે તમારા રસ્તે, તું પણ તારા રસ્તે. આ તારી લબાડગીરી છોડ અને તું હવે હાલતો થાશો કે બે ઝાપડ મારું તો કે કાન ખોલીને સામે લે. સુરેશ, આ મિલકત મેં અને તારા ભાઈ વિજય મહેનત કરીને કરી છે. પરસેવો પાડ્યો છે એના માટે. આપણા બાપ દાદાએ અમને વારસામાં નથી દીધી કે તને આપી દઉં. એટલે સમજી લે, હવે પછી ફેસલો મારો જ રહેશે કે આ મિલકત મારે કોને દેવી અને કોને ન દેવી. તમે એકવાર વિચાર તો કરી જુઓ અને સુરેશને સુધારવાનો એક મોકો તો આપો. બા, તમારે સુરેશને એક મોકો આપવો હોય ને તો આપો, પણ સુરેશ જો આ ઘરમાં રહેશે ને તો હું આ ઘરમાં નહીં રહું. વિજય, તમે આ શું બોલો છો? તમે આ ઘરના મોટા દીકરા છો. તમારે મોટું મન રાખી સુરેશભાઈને માફ કરી દેવા જોઈએ. બાપુજી, મારી એક વાત માનશો તમે? હું જાણું છું કે આમની ભૂલ માફ થાય એવી તો નથી. મારી એક વિનંતી છે બાપુજી તમને, કે આમને ઘરની બહાર ન કાઢો. બાપુજી, તમે છેલ્લી વાર આમને માફ કરી દો. તમારી દીકરીની એક વાત માની લો બાપુજી. રોશની બેટા, તમે આજ સુધી મારી પાસે
કાંઈ માંગ્યું નથી, એટલે હું તમારી વાત ટાળી નહીં શકું. પણ મારી એક શરત છે. બાપુજી, મને બધી શરત તમારી મંજૂર છે. જો સુરેશ, આજ સુધી અમે પરિવારે તારા 10 લાખ રૂપિયા ભરી દીધા છે અને આ 2 લાખ રૂપિયા પણ તારા ભરી લઈશું. પણ આ 2 લાખ રૂપિયા તારે નોકરી કરીને આ ઘરમાં પાછા આપવા પડશે, તો જ તારે આ ઘરમાં રહેવાનું થશે. નહીતર કોઈ શરત મારે નથી રાખવી. આજથી પકડ તું આજથી. બાપુજી, હું તમને વચન આપું છું, આ 12 લાખ રૂપિયા હું તમને 2 વર્ષમાં મજૂરી કરીને, કામ કરીને, નોકરી કરીને, ગમે તેમ કરીને ચૂકવી દઈશ બાપુજી, ચૂકવી દઈશ. મારા પર વિશ્વાસ રાખો બાપુજી. હવે આજ પછી હું કોઈ ખોટું કામ નહીં કરું બાપુજી, કોઈ ખોટું કામ નહીં કરું. મોટાભાઈ, હું તમારો ગુનેગાર છું, મને માફ કરી દો. મને એકવાર સુધરવાની તક આપો મોટાભાઈ, તક આપો. સુરેશ, મને ખબર છે તારામાં બહુ તાકાત છે અને તું કંઈ પણ કરી શકે, પણ તું તારી તાકાતને છે ને સવળા માર્ગે વાળ, એટલે તું દુનિયા જીતી જઈશ. હા મોટાભાઈ, હવે હંમેશા હું સાચા માર્ગ પર ચાલીશ અને હંમેશા મહેનત કરીશ. ભલે મારે નોકરી કરવી પડે, કોઈના નીચે કામ કરવું પડે, પણ હું કોઈ દિવસ શોર્ટકટ નહીં અપનાવું મોટાભાઈ, શોર્ટકટ નહીં અપનાવું. બાપુજી, તમારો આભાર કે મેં આટલું કર્યું છતાં તમે મોટું દિલ રાખીને મને માફ કરી દીધો.